નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે 6 ડિસેમ્બર 2025 નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે સાથે જીકે અને જીએસ વિશે પર ચર્ચા કરવાના છે. તો ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો, તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવો. તો ચલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ. તો ભારતીય નૌકાદળ દિવસ 2025 ક્યારે મનાવવામાં આવે? તો આ 4 ડિસેમ્બર આપણને ખ્યાલ હશે નૌકાદળનો દિવસ ઉજવવામાં આવે છે અને આ વખતનું આયોજન તિરુવનંતપુરમ ખાતે થઈ રહ્યું છે. તો ભારતીય નૌકાદળ દિવસ 2025 દર વર્ષે 4 ડિસેમ્બરના રોજ જે નૌકાદળની જે હિંમત, શિસ્ત અને શક્તિની શ્રદ્ધાંજલિ આપવા માટે ઉજવવામાં આવે છે. દરિયાઈ સીમાઓમાં સમુદ્ર સુરક્ષિત કરવી, દરિયામાં વેપારોનું માર્ગમાં રક્ષણ કરવું, કટોકટીની અસરકારકતા રીત વગેરે જવાબ આપવો એ માટે આપકી નૌકાદળને સન્માનિત કરીએ છીએ આ દિવસ નિમિત્તે. આ દિવસની વાત કરીએ, ભારતીય નૌકાદળ દિવસ 2025ની ઉજવણી 4 ડિસેમ્બર 1971ના રોજ ભારત પાકિસ્તાનનું જે યુદ્ધ થયું હતું ને ત્યારેથી ઓપરેશન ટ્રાઇડેન્ટની યાદમાં ઉજવવામાં આવે છે. એટલા માટે આપણે 4 ડિસેમ્બરે ઉજવીએ છીએ. આની થીમ પર છે લડાઈ માટે તૈયાર સંકલિત આત્મનિર્ભરતા, એવી થીમ છે. તો થીમ પર યાદ રાખવી ઇમ્પોર્ટન્ટ દિવસ છે એટલા માટે. અને ભારતીય નૌકાદળ 3 થી 4 ડિસેમ્બર 2025ના રોજ તિરુવનંતપુરમના સાંગુમુંગ બીચ પાસે ઓપરેશનલ ડેમોન્સ્ટ્રેશનનું આયોજન કરી રહ્યું છે અને અહીંયા ઉજવણી અહીંયા થઈ રહી છે તિરુવનંતપુરમ ખાતે. તો ખાસ આ ઇમ્પોર્ટન્ટ ધરાવે એટલા માટે યાદ રાખવો. ત્યારબાદ ડિસેમ્બરના દિવસો જોઈ લઈએ. 1 ડિસેમ્બર વિશ્વ એઇડ દિવસ, 1 ડિસેમ્બર નાગાલેન્ડનો સ્થાપના દિવસ અને 1 થી 10 ડિસેમ્બર સુધી હોર્નબિલ ફેસ્ટિવલની 26મી આવૃત્તિ ચાલશે. 1 ડિસેમ્બર બીએસએફનો સ્થાપના દિવસ 61મો. 2 ડિસેમ્બર રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ, 2 ડિસેમ્બરે ગુલામી નાબૂદી માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ, 2 ડિસેમ્બર વિશ્વ કમ્પ્યુટર સાક્ષરતા દિવસ અને 3 ડિસેમ્બર આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસ આપણે મનાવ્યો છે. 4 ડિસેમ્બર નૌકાદળનો દિવસ એડ કરી દેવો આ જ લિસ્ટમાં. ત્યારબાદ કયા શહેરના સંશોધકોએ એક સર્પાકાર આકાશગંગા શોધી કાઢી જેનું નામ અલકનંદા, જે આપણને ખબર જ છે ગંગા અને એની સહાયક અલકનંદા અને વગેરે જે ગોદાવરીને વગેરે છે જ, તો એના નામ ઉપરથી તો પુણેના સંશોધકોએ આ સંશોધન કર્યું છે અને આપણી જે મિલ્કી વે છે ને એના જેવી હુબહુ દેખાય એ પણ એનું કેવું છે. તો તાજેતરમાં જ નેશનલ સેન્ટર ફોર રેડિયો ઓટ્રોફિક્સ, ટાટા ઇન્ડસ્ટ્રી એન્ડ ફંડામેન્ટલ્સ રિસર્ચે પુણેના સંશોધકોએ સર્પાકાર આકાશગંગાની શોધ કાઢી અને તેનું નામ અલકનંદા રાખ્યું છે. તે લગભગ 12 અબજ પ્રકાશ વર્ષ દૂર સ્થિત છે અને તે પાઠ્યપુસ્તકમાં સર્પાકારની રચના છે ને એવી રીતના એનું નામ હિમાલયની નદી અલકનંદા ઉપરથી રાખ્યું છે. આકાશગંગા એ હિન્દી શબ્દ પરથી ઉતરી આવ્યો છે, એ આપણને ખબર જ છે. આકાશગંગા 2 સારી વ્યાખ્યા, સર્પાકાર હાથ અને એક તેજસ્વી એટલે કે ગોળાકાર હોય અને એક સર્પાકાર હોય, એ બધી આપણે સમાજ વિજ્ઞાનમાં આવે જ છે. આનો વ્યાસ તો કે 30,000 પ્રકાશ વર્ષ જેટલો છે. અને આપણી આકાશગંગાનું નામ આકાશગંગા એટલે કે મંદાકિની છે. જો આ મંદાકિની જેવી હુબહુ દેખાય છે એવું કહેવામાં આવ્યું છે એટલે આનું નામ અલકનંદા રાખ્યું છે. મંદાકિની અને અલકનંદા જ્યાં ભેરી થાય ત્યાંથી ગંગા પોતાનું નામ પ્રયાગરાજ ખાતે જાહેર કરે ને બધી તમને ખ્યાલ જ હશે. તો ભૂગોળમાં આપણે નથી ઉતરવું. ત્યારબાદ કયા રાજ્યમાં નુમાલીગઢ રિફાઇનરી લિમિટેડને 27મી નવરત્નનો દરજ્જો મળ્યો છે? તો આસામની છે આ નુમાલીગઢ લિમિટેડ, જેને 27મી નવરત્ન બની ગઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં નુમાલીગઢ રિફાઇનરી લિમિટેડ 27મી નવરત્નનો દરજ્જો મળ્યો. આ નવરત્ન કંપનીનો દરજ્જો મેળવ્યા પછી નુમાલીગઢ રિફાઇનરી હવે સરકારની મંજૂરી વિના કોઈપણ પ્રોજેક્ટમાં 1000 કરોડ સુધીનું રોકાણ કરી શકશે. આ ઉપરાંત પોતાનું નેટવર્ક 15% સુધી રોકાણ કરવા માટે જાતે નક્કી કરશે. સરકારની પરમિશન નથી લેવી પડતી. અગાઉ એટલે કે ઇન્ડિયન રેલવે ફોર્સ કોર્સ જેને નવરત્નનો દરજ્જો મળ્યો હતો અને 26મી હતી, આ 27મી બની ગઈ. તો ક્રમ સહિત યાદ રાખવો. નુમાલીગઢ રિફાઇનરીની વાત કરીએ, જેની શરૂઆત 22 એપ્રિલ 1993ના રોજ થઈ હતી. એને 1995માં આસામ સરકાર એટલે કરાર કર્યો હતો અને એના અંતર્ગત કરવામાં આવી હતી. આના અધ્યક્ષ ડોક્ટર રણજીત રથ છે.
આનો ઉદ્દેશ્ય પ્રદેશોમાં ઔદ્યોગિક અને આર્થિક વિકાસ કરવાનો છે. તો ઉદ્દેશ્ય પર યાદ રાખવો. અને આ 27મી બની ગઈ છે. જો કોઈ પણ જે પ્રાઇવેટ કંપની હોય ને એ ક્યારેય નવરત્ન રત્ન વગેરે ન બને, મહારત્ન કે, એ તો તમને ખબર જ હશે. ત્યારબાદ કર્ણાટક ગ્રામીણ મિલકત ડિજિટલાઇઝેશન માટે ઇસ-વૈથુ 2.0 શરૂ કર્યું છે. તો મુખ્યમંત્રી સિદ્ધારામૈયાએ કર્ણાટક ગ્રામીણ મિલકતોનું નિયમન બનાવવા હેતુથી અપગ્રેડ ઇસ-વાયથુ ડિજિટલ પ્લેટફોર્મ શરૂ કર્યું છે. ટૂંકમાં જે ગામડામાં પંચાયતમાં જે કાર્ય થતું હોય, પેપરથી થતું હોય, એ હવે ડિજિટલ સ્વરૂપે થશે આ એપ દ્વારા. આ સિસ્ટમ ગ્રામ પંચાયતમાં 95 લાખ મિલકતોના કરવેરા દાયરામાં લાવી અને 2000 કરોડ રૂપિયા સુધી આવક ઉત્પન્ન કરવાની અપેક્ષા ધરાવે છે. કારણ કે જો પેપર વર્કને ઘણું બધું થતું હોય, એ બધીની મિલકતોને વગેરે નોટિસોને આપવામાં આવે તો એ બધી પેપર ખરાબ જ થાય. અહીં આવીને નોટિસનું શું થાય તો તમને ખબર જ છે. તો એવું બધી નહીં, હવે ડાયરેક્ટ ડિજિટલ મેસેજ ચાહે એ ટાઈપનું છે. ત્યારબાદ તાજેતરમાં જ કોને ડોક્ટર પાઉલોન્સ માર ગ્રેગોરિયોન્સ એવોર્ડ 2025થી સન્માનિત કરવામાં આવ્યા છે. તો તેથી સોમસના એવોર્ડ મળ્યો છે. અને વુમન મેન ઓફ ધ એ તરીકે તો ખબર જ છે, મિસાઇલ વુમન તરીકે. તો થોમસને ભારતનો ભૂતપૂર્વ મુખ્ય માહિતી કમિશનર વહજાત હબીબી દ્વારા ડોક્ટર પાઉલોન્સ માર ગ્રેગોરિયસ એવોર્ડ 2025 એનાયત કરવામાં આવ્યો છે. સોફિયા સોસાયટી ઓફ મલકારા જે ભારતીયની છે, ઓડ્રોકોન્સ સર્ટ્સ દ્વારા સ્થાપિત આ એવોર્ડ નવી દિલ્હી ખાતે આપવામાં આવ્યો છે. કેને આપ્યો, કોને આપ્યો, એ ખાસ યાદ રાખવું, થોમસને. તેથી થોમસ નામ તો તમે જાણેલું જ હશે. મિસાઇલ વુમન તરીકે જાણીતા છે. અને આને 2001માં અગ્નિ સ્વનિર્ભરતા પુરસ્કાર મળ્યો હતો. શા માટે? તો કે અગ્નિ 4 અને અગ્નિ 5ના જે પ્રોજેક્ટ ડિરેક્ટર આ જ હતા. એટલા માટે જ આપણે એને મિસાઇલ વુમન તરીકે ઓળખીએ છીએ. તો એ ખાસ યાદ રાખવું આપણને. ત્યારબાદ ઓરિયુન્ટ કોટન સાડી અને થુમા મલ્લી સોખા જેવા તાજેતરના જિયોગ્રાફી ઇન્ડિકેશન ટેગ મેળવ્યા છે. તો તે કયા રાજ્યના છે? તો તમિલનાડુના છે. અને હાલ જ તમિલનાડુની જે 4-5 વસ્તુઓને જીઆઈ ટેગ મળ્યો છે, તો જોઈ લઈએ. તો તમિલનાડુના 5 ઉત્પાદનોને ભૌગોલિક સંકેત જે પ્રાદેશિક ઉત્પાદનો માટે કાનૂની ટેગ એટલે કે જીઆઈ ટેગ મળ્યો છે. જેનાથી રાજ્યની કુલ જીઆઈ ટેગ ઉત્પાદનોમાં 74 એટલે કે 74 થઈ ગઈ. આમે 77નો રેકોર્ડ તો યુપીમાં રહેશે. તો યુપી હાલ પ્રથમ ક્રમે છે. બીજા નંબર ઉપર તમિલનાડુ બની ગયું છે. અને ત્રીજા નંબર ઉપર કોણ છે એ તમારે કોમેન્ટ કરવાનું છે. આ ઉત્પાદનો છે વોરેયુન સુતરાઉ કાપડની એક સાડી છે. કવિદમ્પન નટ્ટુ સરાય એ ગોળ પાવડર છે. થુંબલી એ સોખા છે. મકર પગર એ સાબુના પથ્થરના વાસણો છે. અને અંબા સમુદ્ર થોપા સમન જે લાકડાના રમકડા, કોઈમ્બતુર કપાસ અને કુદરતી રંગોથી બનાવવામાં આવે છે એ વગેરેને જીઆઈ ટેગ મળ્યો છે. સાડીની વાત કરીએ એ વગેરે તો આપણે જોઈ જ લીધું. કવિ પંદમ નકુળ એ વગેરે. અને વૈરુયુમ સુતરાઉ સાડી જે કુદરતી રંગોથી બનાવવામાં આવે અને પ્રિન્ટિંગ કરવામાં આવે ને ખૂબ ફેમસ છે. તો ખાલી નામ યાદ રહી જાય તો એ ઘણું છે આમાં તો. ત્યારબાદ એલઆઈસીએ કોને પોતાના મેનેજરિંગ ડિરેક્ટર તરીકે નિયુક્ત કર્યા છે? તો રામકૃષ્ણ સંદનની નિમણૂક થઈ છે આ પદ માટે. એલઆઈસીનું માળખું તમે જાણતા જ હશો. એક સીઈઓ હોય અને 4 મેનેજરિંગ ડિરેક્ટર હોય. તો રામકૃષ્ણ સંદન મેનેજરિંગ ડિરેક્ટર બન્યા છે. સરકારી વીમા કંપની લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ સોમવારે જાહેરાત કરી. રામકૃષ્ણ હમારા 1 ડિસેમ્બર તેમના મેનેજરિંગ ડિરેક્ટર તરીકે નિયુક્ત કર્યા છે. એલઆઈસીની વાત કરી લે. લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા 1 સપ્ટેમ્બર 1965માં એની રચના થઈ હતી. જેનું મુખ્ય મથક મુંબઈ ખાતે છે. અને સીઈઓ અને એમડી તો કોણ છે? આર દોરાઈસ્વામી છે. 4 મેનેજરિંગ ડિરેક્ટરની વાત કરી લઈએ. એક નવા બન્યા રામકૃષ્ણ સંદન. બીજા તો કે સરપાલ ભાનુ છે, દિનેશ પંત છે અને રત્નાકર પટનાયક હશે. તો આ 4 નામો યાદ રાખવા, જોડકા સ્વરૂપે પૂછી શકે. ત્યારબાદ 3 વર્ષના કુશવાહે ફિડે એટલે કે શેષ ફિડે ટેસ્ટ રેન્કિંગ મેળવનાર સૌથી નાની વયના ખેલાડી બની ગયા છે. તો મધ્યપ્રદેશના સરગમસિંહ કુશવાહ 3 વર્ષમાં 7 મહિના અને 20 દિવસની ઉંમરે સત્તાવાર ફિડે રેન્કિંગ મેળવનાર શેષ ઇતિહાસમાં સૌથી નાની ઉંમરના ખેલાડી બની ગયા છે. જો આ ભાઈ કેવા સીનું લઈ. મધ્યપ્રદેશ સાગર જિલ્લાના કુશવાહે કોલકાતાના અનીસ સરકારને હરાવ્યા. કારણ કે એનો એક રેકોર્ડ હતો. તો એ 3 વર્ષ 8 મહિના અને 19 દિવસનો હતો. તો એ આનાથી નાના થઈ ગયા. કોણ? આ કુશવાહ. તો હવે આ અનીસ દયાળનો યાદ રાખવું તો રાખો, નગર ભૂલી જાઓ. નવા નામ આવતા જાય એ મગજમાં એડ કરતા રહેજો. ત્યારબાદ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કયા રાજ્યમાં મોહાલી ખાતે સેમિકન્ડક્ટર લેબનું ઉદ્ઘાટન કર્યું છે? તો આ ઉદ્ઘાટન પંજાબના મોહાલી ખાતે કર્યું છે. અહીં શું કરશે? તો લેબ છે ભાઈ. લેબમાં શું થાય? સંશોધન.
ભારતીય સેમિકન્ડક્ટર ઉત્પાદન અગ્રેસર બનાવવાના હેતુથી એક સીમાસીન પગલાંરૂપ કેન્દ્રીય સરકારે આગામી 3 વર્ષના મોહોલી સેમિકન્ડક્ટર લેબોરેટરીના આધુનિકરણ અને વિસ્તરણ માટે 4,500 કરોડ રોકડાની જાહેરાત કરી, એટલે કે બજેટ ફાળવી દીધું. આ પરંપરાગત અને સેમિકન્ડક્ટર તાલીમ કાર્યક્રમ ખુલશે, જે વિદ્યાર્થીઓ, સંશોધકો અને સેમિકન્ડક્ટર ઉત્પાદનો, ડિઝાઇનો વગેરેને તાલીમ આપવામાં આવશે. અહીં બનાવેલ સેમિકન્ડક્ટર ચિપનો ઉપયોગ લશ્કરી અને અવકાશી ક્ષેત્રે થવાનો છે. તો એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન બની શકે. મોહોલી ખાસ પંજાબમાં આવેલું છે અને ત્યાં આ લેબ બની રહ્યો છે, તો યાદ રાખવું. ત્યારબાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના કયા જિલ્લામાં 82 કરોડના ખર્ચે નવનિર્મિત બસ પોર્ટનું ઉદ્ઘાટન કર્યું છે? તો નવસારીમાં કર્યું છે. અને નવસારીનું આ 13મું આમ તો 13મું વિભાગ છે, જોઈ લઈએ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંગળવારના રોજ નવસારી નવનિર્મિત બસ પોર્ટનું ઉદ્ઘાટન કર્યું. 5,025 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું હતું આધુનિક 82 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવી રહ્યું છે નવસારીમાં. પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ મોડલ હેઠળ બનાવવામાં આવી રહ્યું છે. બસ પોર્ટને મુસાફરી માટે આ રૂમો મળશે, આરોનું પાણી, ડિપાર્ટમેન્ટ સ્ટોર, નાસ્તો વગેરે, દિવ્યાંગોને વ્હીકલ, સીસીટીવી કેમેરા સજ્જ. અત્યાધુનિક રાજ્યમાં આવા 12મું, એટલે કે આ 12મું પોર્ટ બનાવવામાં આવી રહ્યું છે. ત્યાં નવસારીનું, તો ખાસ ક્રમ યાદ રહે તો રાખવો, નકર નવસારી તો નવસારી છે, ખાસ યાદ રાખવું. ત્યારબાદ કાશ્મીર ઇન ધ લાઈફ ઓફ ધ ફાયર પુસ્તકનું વિમોચન થયું. લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ આજે મેજર જનરલ રંજન મહાજન નિવૃત્ત દ્વારા લખાયેલું આ પુસ્તક છે, જેને ભેટ આપવામાં આવ્યું. અને પુસ્તકનું શીર્ષક કાશ્મીર ઇન ધ લાઈફ ઓફ ધ ફાયર છે. આ પુસ્તકમાં કાશ્મીરનો ઇતિહાસ, સાંસ્કૃતિક અને વ્યવહારાત્મક માહિતી વગેરે વગેરે આપેલું છે. કેવી રીતના આતંકવાદી હુમલા થયા, કેવી એની ત્યાંનું આકર્ષણ છે, શા માટે એટલું બધું પ્રવાસન ત્યાં છે, એ વગેરે આમાં છે. ટાઈમ મળે તો પછી પરીક્ષા પછી વાંચજો, આગળ ન વાંચતા. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવે લાઇક કરવો, તમારા મિત્રોને શેર કરવો. ચેનલ પર નવા હોય તો અવશ્યથી સબસ્ક્રાઇબ કરી લેવી, કારણ કે આવી જ ડેલી માહિતી સાથે આપણે મળતા રહીએ છીએ. તો ખાસ ઇમ્પોર્ટન્ટ માહિતી માટે આપણી ટેલિગ્રામ ચેનલ में ज्वाइन कर लेगी. जीजी ऑफिसर नाम सर्च करेंगे तो भी आ जाएगा. तो खास बस આજના માટે એટલું જ હતું. જય હિન્દ, જય ભારત.